આટલું દુઃખ નથી થતું? અરે કેવી વાત કરે છે, કોઈ ભાગ્યશાળીના નસીબમાં આવો દિવસ આવે. 27 વર્ષના લગ્ન સંસારમાં અમે 27 લાખ વાર ઝઘડ્યા છું, પણ ક્યારે ઘર છોડીને નથી ગઈ. અને આજે ઘર છોડીને ગઈ તેનું કારણ જ મને ખબર નથી. બોલો. વાહ 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 કાકા, એ પ્રેમ જોઈ હમતા કાકાની હિંમત. એ શું કરે? સોરી તને તો હજી 1 વર્ષ થયું છે યાર. એ કાકા હું કહું છું, કાકી ગયા હા તો સેલિબ્રેશન થઈ જાય? હા થઈ જાય. હા તો પછી તે પીધા પછી ગાંડા જેવી વાત કરી યાર. આટલું મોટું સેલિબ્રેશન અને એક અરે ગાંડા 4-5 તો આમ થપેડી જશું. પણ કાકા હા અત્યારે લાવશું ક્યાંથી ટાઈમ? આગો કર. કેમ? તને મારા પર વિશ્વાસ નથી? અમથા કાકા હોય ને પછી એ બધી ચિંતા કરવાની જ નહીં. તું એક કામ કર, હા અહીંયા બેસ. હા બેસ, થોડીક વાર મારી રાહ જો. હમણાં હું ગયો ને આવ્યો. તું સમજી લે કે આવ્યો. આવો ચાલુ નીકળ્યો કાકો તો ચાલુ છે. તે ચાલુ જ છું. મેં શરૂઆતમાં જ કીધું હતું કે હું 2 કિલોમીટર આમ ચાલુ ને 2 કિલોમીટર ચાલીને પાછો આવું, પણ આ પીધા પછી 10 કિલોમીટર આમ ચાલીશ. નહીં 10 કિલોમીટર આમ ચાલી ગયો પછી પાછું નહીં અવાય તો ખતમ થઈ જશે. હા, એના કરતા એક કામ કર. હા. ચાલ આપણે શરૂ કરીએ. ચાલ આવી આપણે એ અરે સેલિબ્રેશન કરીએ. ચાલ લે. ચાલ. આલે વાત બોલજે મને કહેજે બસ. ઉભા રે. એ આ તો પાક્કો બેવડે છે. આટલું પીધું તો પણ ફડાક કરીને પી ગયો. બીજો બનાવ આજે તો મોટું સેલિબ્રેશન છે. બહુ ટાઈમ એ નહીં મિક્સ નહીં કરવાનું, જલ્દી થઈ જાય. આમાંથી આ બેવડો છે આ કાકો. હા બોલે. આજે તો સેલિબ્રેશન છે ને ઘંટા. હા એ પણ તું આવ ને આજે. એ છોડ ને એ હું શું કહું છું હા કાકા, હા કાકી ગયા એટલે તો જલસા પડી ગયા નહીં? અરે યાર, કાકી ગયા ને જલસો કેવો ગાંડા. આ કાકી ગઈ ને મારું કાળજું ચિરાય છે. 27 વર્ષનો અમારો લગ્ન સંસાર. અરે ભાઈ, 27 વર્ષનો લગ્ન સંસાર અમે એવી રીતે ચલાવ્યો છે કે અમને ખબર જ નહીં પડી કે 27 વર્ષ વીતી ગયા. અમે બંને જણા એકબીજાના દુઃખમાં સુખમાં હંમેશા સાથે રહ્યા. ભગવાને અમને સંતાન નથી આપ્યું, પણ એટલે ક્યારેય અમારો પ્રેમ ઓછો નથી થયો ભાઈ. અને આ સંસાર રથ છે ને 27 વર્ષનો, એ 2 પૈડા પર ચાલે. એક પૈડું એટલે પ્રેમ, મંજુલા દેવીનો મારા પરનો પ્રેમ, અને બીજું પૈડું એટલે વિશ્વાસ. વિશ્વાસ એટલે મારો વિશ્વાસ કે મંજુલા દેવી કોઈ પણ પરિસ્થિતિમાં મને છોડીને નહીં જાય. પણ આજે મંજુલા દેવી ચાલી ગયા, મને છોડીને ચાલી ગયા. એમાં બહુ છે એ કાકા યાર, આપણે યાર વાઈફ વગર લાઈફ કઈ રીતે જીવવી એ ડિસ્કસ કરીએ છીએ. તમે પાછા ક્યાં સંસારના હાડકા ને બધું સળગાવો છો યાર? એ આનંદ, આ તું જે બધી મોડલો પર આશા રાખીને બેઠો છે ને, એ બધી મોડલો કેવી હોય તને ખબર છે? ભાણામાંની ચટણી અને સલાડ જેવી આમ મોઢે લગાડવા પૂરતી બસ. સાચું કહું ને તો
આખું ભાણું એટલે પત્નીના હાથની બનાવેલી રસોઈ જ. એટલે પત્નીના હાથની રસોઈ બનાવેલી હોય ને ફક્ત એક જ કોળીઓ ખાવ ને તો તમારા પેટનો જઠરાગ્નિ શાંત થઈ જાય. હું શું કહું છું એટલે તમારા હિસાબે આખું ભાણું એટલે મેરેજ એમ કાકી? હા, આખું ભાણું એટલે મેરેજ જ. તું જે આ બધી ચકડી અને મેનાઓ પર આધાર રાખીને બેઠો છે ને, હું તને લખીને આપું કે એ છે ને તને રાતા પાણીએ રડાવશે. બોલ. એ કાકા એ મેનેજર ચકલી આવશે. ચી ચી ચકલી બી ગઈ તો કોયલ આવશે. કુ કુ. અરે આનંદ, ચકલી પણ નહીં આવે ને કોયલ પણ નહીં આવે. આવશે તો ફક્ત કાગડી આવે. અમથાલાલ, તારો બીજા પછી મને મંજુલા દેવીનો અવાજ કેમ સંભળાઈ રહ્યો છે? એ મને દેખાય છે કાકા. કાકી તમે આવા કરે. એ મંજુલા દેવી, તમે તો ઘર છોડીને ગયા હતા ને ભૂલી ગયા કે શું? અરે કેમ ભૂલી શકું? ટ્રેન 11 કલાક લેટ છે. અત્યારે તમે 11 કલાક પછી જશો ને? ના રે, રાતના કેવી રીતે જાઉં? અંધારું હોય ને કોઈ પણ કઈ કરી નાખે તો? એટલે કાકી તમે જવાનો નિર્ણય બદલી નાખ્યો ને? ના, હું તો કાલે સવારે જઈશ. એટલે કાલે સવારે જશો તમે? પણ આ બધું શું ચાલી રહ્યું છે તમારું? આજે ને અમે શરબત પી રહ્યા છીએ. શરબત. હા, આ ડોક્ટર માલિયાનું કિંગફિશર નું શરબત છે. હા, સરબત? શરબત. આ કિંગફિશર વિશે છે ને મેં ગૂગલ પર સર્ચ કર્યું હતું. ગૂગલ પર એના પર મને જાણવા મળ્યું કે આ શરબત તમે પીઓ ને, ગરમી લાગતી હોય ને, ગમે એટલી ગરમી લાગતી હોય તો પણ તમારા પેટમાં ઠંડક થઈ જાય. એ કઈ ફ્લેવર છે આ? એ હવે અને કઈ ફ્લેવર કેવી? આમાં કઈ ફ્લેવર કેવી? હા, લસણિયા ફ્લેવર છે. લસણિયા. હે, તે લાવ ને. કેવી લાગે? એ મંજુલા દેવી, એ શું કરો છો? એ બે આમ કરીને પીધા ને એમાં અમારી હાલત ખરાબ થઈ ગઈ છે. તમે આમ ડાયરેક્ટ આવવાનું તો હતું જ, પણ મોડું થઈ ગયું. મારા કામનું શું થયું? અને સાંભળ, હું એકવાર જે નિર્ણય લઉં છું ને એને પૂરો કરીને રહું છું. આજ પછી તારા એવા ફોટા પાડીશ કે દુનિયામાં તું મોઢું દેખાડવાને લાયક નહીં રહે. અને તને અને તારા મિત્રને ઊંધા કરીને એવા ફોટા પાડીશ ને કે તારા નામની જે કાર. પછી આ બે હાથ એવા કાપે કે જિંદગી પર ફોટા નહીં પાડી શકે. 2 દિવસ, માત્ર 2 દિવસ તને આપું છું. મારું કામ થઈ જવું જોઈએ. માત્ર 2 દિવસ. આનંદ, અને સાંભળ, પન્નાલાલ નામ છે મારું. પન્નાલાલ. આનંદ, હે આનંદ, યાર આ ચાનું શું છે યાર? મને નથી ખબર. યાર બોલને યાર, ચાનું શું કરવાનું છે યાર? અરે હું તો કઈ તારી બાયડી છું કે આ ચા નીચે જઈને પીવાની છે? એ ભાઈ, વિધિ હતી તો તને મેં કીધું પણ ન સમજો. વિધિ નથી તો ઘર કેટલું રમણ ભમણ થઈ ગયું ને. ભાઈ દયા કર ના, તારું વિધિ પુરાણ બંધ કર યાર. નહીં આનંદ, એ તો હું વિધિને ભૂલી શકું એ શક્ય જ નથી. મારો એ વર્તમાન ભૂતકાળ બધું ઈ જ છે. ભાઈ શું ભૂતકાળ કરે છે? તને કેટલી વાર કીધું કે વ્યક્તિએ ભૂતકાળને ભૂલવો, વર્તમાનને કચડવો અને ભવિષ્ય સામે મીટ માંડવી. પણ આનંદ,
મારું તો ભવિષ્ય જ વિધિ છે, એના વગર હું ભવિષ્યની કલ્પના કરી પણ નથી શકતો. કોકે સાચું જ કીધું છે કે આ મા બાપ 25 વર્ષ સુધી લોહીનું અને પૈસાનું પાણી કરીને આ છોકરાઓને ડાયા બનાવે છે, અને એક સ્ત્રી, માત્ર એક સ્ત્રી 5 જ મિનિટમાં ડાયાને ગધેડો બનાવે છે. એટલે કે તારી વિધિએ તને ગધેડો બનાવ્યો, ગધેડા. છોડ આનંદ, તને ય નહીં સમજાય. આખરે તો તું વાંઢાનો વાંઢો જ રહેવાનો. યાર ચાનું કંઈક કર ને યાર. અરે તને કીધું ને યાર કે આપણે નીચે જઈને પીવાની છે, ચલ ને યાર. યાર એક ચા પીવા માટે ટાટિયા તોડીને એટલું નીચે જવાનું. અને એને એક પણ વાર વિચાર નહીં કર્યો હોય કે એના પતિની ચા વગર શું હાલત થતી હશે. એ ભાઈ